જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર જે રીતે કહી શકાય કે આજે ઉત્તરાયણનો પર્વ છે। રાજ્યભરમાં મકર સંક્રાંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ધાબા પરથી સવારથી જ લપેટની બૂમો યથાવત જોવા મળી રહી છે। ત્યારે ઉમંગ અને ઉત્સાહનું પર્વ એટલે કે ઉત્તરાયણનું પર્વ ગુજરાત સહિત દેશભરમાં આજે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર ચડીને પતંગ ચગાવી રહ્યા છે। આકાશમાં રંગબેરંગી પતંગોથી અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે ચોક્કસ અમદાવાદની ઉત્તરાયણ તો વિશ્વમાં અત્યારે હાલ વખણાતી હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। માત્ર ને માત્ર પતંગ ચગાવવાની સાથે ઉત્તરાયણના પર્વ ઉપર જે કહી શકાય કે દરેક લોકોમાં ઉત્સાહ તો હોય પણ તેની સાથે સાથે અત્યારે દરેક લોકોમાં ઉત્સાહની સાથે દાન અને પુણ્યનું પણ ઘણું મહત્વ રહેલું હોય છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે દરેક લોકો જે અત્યારે કહી શકાય કે ભગવાનના દર્શન પણ કરવા માટે જતા હોય છે, દાન પુણ્ય પણ કરતા હોય છે અને તેની સાથે સવારથી જ પતંગ લઈને પોતપોતાના ધાબા ઉપર ચડી જતા હોય છે અને ધાબા ઉપરથી લપેટની બૂમો યથાવત જોવા મળતી હોય છે। તો રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। ધાબા પરથી સવારથી જ લપેટની બૂમો યથાવત જોવા મળી રહી છે। સાથે જ્યારે આપણે અમદાવાદની વાત કરતા હોઈએ ત્યારે અમદાવાદમાં પણ એક બાજુ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે કરવામાં આવી હતી અને સાથે જ જે દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કાઇટ ફેસ્ટિવલની ઉજવણીની સાથે સાથે જે રીતે અત્યારે દેશભરમાં જે દરેક લોકો પોતપોતાના ધાબા ઉપર અત્યારે હાલ તો પહોંચી ગયા હોય છે અને સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ કરતા હોય છે। તો બીજી બાજુ ઉત્તરાયણ પર્વનું જે ધાર્મિક મહત્વ પણ રહેલું છે, દરેક લોકો અત્યારે હાલ તો જે દાન પુણ્ય પણ કરતા હોય છે અને સાથે સાથે જે ભગવાનના દર્શન કરવા માટે પણ સવારમાં મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે અને આશીર્વાદ મેળવતા હોય છે। તો આસ્થા અને ઉલ્લાસનો સરવાળો એટલે કે ઉત્તરાયણ, સાથે સાથે દાન અને ધર્મનું પણ આજે ઘણું મહત્વ રહેલું છે। તો બીજી બાજુ આજથી કમૂરતા પણ પૂર્ણ થઈ રહ્યા છે અને સાથે જ સારા એવા જે કહી શકાય કે મુહૂર્તની શરૂઆત પણ થઈ રહી છે। તો આ સાથે જ વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે પાસેથી। બ્રિજેશ, ઉત્તરાયણનો પર્વ છે, સવારથી જ અત્યારે હાલ તો અમદાવાદમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ કેવા પ્રકારનો ઉત્સાહ અને તેની સાથે સાથે જોશ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ દરેક લોકોમાં? जी बिल्कुल जણાવું કે જે પ્રમાણે ઉત્તરાયણની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે। આજે પવન પણ ખૂબ જ સારો છે એટલે પતંગ રસિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ ઉત્તરાયણમાં એટલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ખૂબ જ પવન રહેશે જેના કારણે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે। વહેલી સવારથી જ અત્યારે અમે નાનપુરા છીએ, અત્યારે ધીરે ધીરે લોકો જે છે તે ધાબા ઉપર ચડતા થયા છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે પણ ધાબા ઉપર લોકો જે છે તે જોવા મળ્યા છે। અત્યારથી જ વહેલી સવારથી જ જે કહી શકાય કે ટેપ તેમજ પતંગ લઈને તેઓ ઉપર ચડ્યા છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારને જે કહી શકાય કે ઉત્તરાયણ છે, કઈ પ્રકારની તૈયારી? આ વખતે પવન બહુ જ સારો છે અને પબ્લિકને બી બહુ જ મજા આવી રહી છે। આખું ગ્રુપ છે અમારે। આજે આ વખતે અમે બધા રેડ થીમમાં બધા ભેગા થયા છીએ અને બહુ જ સારો માહોલ છે અત્યારે। શું કહેશો, જે પ્રમાણે ગત વર્ષ કરતાં આ વર્ષે કેવો પવન લાગે છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે પવન સારો છે અને આજે આખો દિવસ પવન રહે તો બહુ જ મજા આવશે બધાને। ચોક્કસ અત્યારથી જ જે ટેપ સહિત જે કહી શકાય કે પતંગ લઈને ચીક્કી લઈને ધાબા ઉપર આવ્યા છે। શું કહેશો, ખાસ કઈ રીતે મજા માણશો આજે? બસ પતંગ ચગાવીને અને ચીક્કી ખાઈને મજા કરીને। ચોક્કસ ચીક્કી પણ તેઓ લાવ્યા છે। સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વહેલી સવારથી જ જે કહી શકાય કે લોકો જે છે તે ધાબા ઉપર છે। અત્યારે જો કે થોડાક ઓછા લોકો જોવા મળી રહ્યા છે પરંતુ ધાબા ઉપર મજા કરવાના સાથે જ વાત કરવામાં આવે ઉત્તરાયણની મજા કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા બાળકોથી લઈને બુઝુર્ગ પણ અહીંયા આવ્યા છે અને ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે।
શું કહેશો બા, પહેલા કેવી ઉત્તરાયણ હતી ને અત્યારે કેવી ઉત્તરાયણ છે? આપણે તો પવન બહુ સારો છે ને ગરીબ દર કરતાં આપણે સરસ થશે એવી આશા રાખીએ છીએ. દર વર્ષે કઈ રીતે આપ એન્જોય કરતા હો છો પરિવાર સાથે? પરિવાર સાથે બધા સાથે સમૂહમાં ભેગા થઈએ છીએ અને બધા એન્જોય કરીએ છીએ. ચોક્કસ જે પ્રમાણે પરિવારજનો એક સાથે રહીને એન્જોય કરતા હોય છે, શું કહેશો ઉત્તરાયણ પર્વ કેવી રીતે? કારણ કે આપણે તો પતંગ ચગાવતા હોઈએ છીએ, ખાસ કરીને પતંગ રસિકોએ બીજાને ઈજા ન થાય તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ? બસ પતંગ રસિકોએ ધ્યાન રાખીને પક્ષીઓ પ્લસ છોકરાઓ જે દોડતા હોય છે રોડ ઉપર એ બધાએ બહુ ધ્યાન રાખીને કરવું જોઈએ જેથી કરીને કોઈને હાનિ ના પહોંચે. ચોક્કસ કાયપોચ છે તમામ ધાબા ઉપર પણ સંભળાય છે. કાકા શું કહેશો, જે પ્રમાણે ઉત્તરાયણનો પર્વ છે કઈ રીતના ઉજવવો જોઈએ આપના મતે? સરસ મજા આવે આ વખતે તો, પવન પણ છે અને છોકરાઓને બહુ ઉત્સાહ હોય છે. ચોક્કસ જે પ્રમાણે પતંગ લઈને આવ્યા છો, ઢાલ લઈને આવ્યા છો, કઈ રીતની ઉત્તરાયણ દર વર્ષે મનાવતા હોય છો અને આ વર્ષે રેડ થીમ રાખી છે તેવું જણાવ્યું? હા, અમારે આ વખતે દર વખતે અમે બ્લેક કર્યું છે, આ વખતે અમે રેડ થીમ કરી છે. કઈ રીત વાત કરીએ તો જે પ્રમાણે અહીંયા લોકો આવ્યા છે, સાથે જ ધાબા ઉપર વહેલી સવારથી જ પતંગ ઉપર જે પતંગ ચગાવી રહ્યા છે, તો અત્યારે વહેલી સવારથી જ તેઓ ધાબા ઉપર ચડ્યા છે. આખી બપોર તેઓ ધાબા ઉપર હોય છે અને સાથે જ અહીંયા પરિવારજનો તેમજ આસપાસના જે રહેતા લોકો હોય છે એક જ સાથે ધાબા ઉપર ચડીને પતંગ ચગાવતા હોય છે. બપોરના સમયે ઊંધિયું જલેબીની જે લિજ્જત છે તે પણ માણતા હોય છે અને સાથે જ વાત કરવામાં આવે તો સાંજના સમયે તુક્કલ પણ ચગાવતા હોય છે. તો કહી શકાય કે ઉત્તરાયણનો પર્વ અને સાથે જ અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે અને સાંજના સમયે પણ અહીંયા તુક્કલો તેમજ આતિશબાજી કરતા હોય છે. ત્યારે આ વખતે કયા પ્રકારની આતિશબાજી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે અત્યારથી જ લોકો જે છે તે ધાબે ચડ્યા છે. જે અને સાથે જ વાત કરવામાં આવે તો સાંજના સમયે આતિશબાજી પણ આપ કરતા હોય તો કઈ રીતની આતિશબાજી હોય? અમે નોર્મલી ફટાકડા ફોડીએ, એટલે સ્કાય શોટ્સ ને એવું બધું ફોડતા હોઈએ છીએ જેથી છોકરાઓને બી મજા આવે અને બધાને એન્જોય થાય એમ. ચોક્કસ જે પ્રમાણે આતિશબાજી પણ જે કરતા હોય છે ત્યારે ફટાકડા લઈને પણ તેઓ અત્યારથી ઉપર આવ્યા છે. ચિક્કીની મજા જે છે તેઓ પણ મારતા હોય છે. તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર જોવા મળી રહ્યા છે. બપોરના સમયે કહી શકાય કે વધુ લોકો ધાબા ઉપર નજર આવશે, કારણ કે અત્યારે વહેલી સવારથી જ પવન જ્યારે છે ત્યારે અત્યારે લોકો ધાબા ઉપર છે જોવા મળે છે. જી બ્રિજેશ, એક બાજુ ઉત્તરાયણનો પર્વ છે, 2 દિવસ આ જે પર્વની દરેક લોકો ઉજવણી પણ કરવાના છે. 2 દિવસ પવનને લઈને અત્યારે તો હવામાન વિભાગ દ્વારા કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે અને બીજી બાજુ એક ધર્મ અને આસ્થાનો પણ આ પર્વ માનવામાં આવે છે, તેને લઈને પણ અત્યારે કેવા પ્રકારનો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, કારણ કે જે પ્રમાણે દર વર્ષે પવન ઉપર પતંગ રસિકોની જે 2 દિવસની મજા હોય છે તેના ઉપર આધાર કરતો હોય છે, પરંતુ આ વર્ષે જો વાત કરવામાં આવે તો આ વર્ષે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે બંને દિવસ પવન ખૂબ જ સારો રહેશે. એટલે કે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે, કારણ કે દર વર્ષે જ્યારે પવન ન હોવાના કારણે પતંગ રસિકો ક્યાંક ને ક્યાંક નિરાશ થતા હોય છે, પરંતુ આ વર્ષે બંને દિવસ એટલે કે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારો પવન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે ધર્મનો પણ પર્વ છે, જેથી કરીને લોકો અને અનેક એવા લોકો પણ એવી વાત કરી રહ્યા છે કે જે પ્રમાણે ઉત્તરાયણ પર્વ જે છે તે આપણા માટે ખૂબ જ જે કહી શકાય કે સારો પર્વ કહેવાય, પરંતુ આપણી મજા કોઈની માટે સજા ન બને તેની પણ ચોક્કસ તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને તમામની જે ઉત્તરાયણ છે તે ખૂબ જ સારી રહે. જી જે બ્રિજેશ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો જે પ્રમાણે ઉત્તરાયણનો પર્વ છે, રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ધાબા પરથી અત્યારે સવારથી જ લપેટની બૂમો પણ યથાવત જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે પ્રમાણે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે અને તેની સાથે સાથે જ દરેક લોકો અત્યારે તો ધાબા ઉપર પહોંચી ગયા છે અને ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણીની શરૂઆત પણ થઈ ગઈ છે.